હે વાઘુજી હા આ ઈટો આટલી બધી પડી છે એક રૂમ કરી નાખો કોઈ કણ એટલે પૈસા તો જોવે કે રૂમ માટે હું કહું છું હા 10,000 રૂપિયા તમે ઉછીના આલો તો હાલ જ રૂમ કરી નાખું. મારે મોઢા મેલવા નહીં હાલતો મારે હવે તમારા ઘર મજૂરી આપવું પડશે એવું લાગે છે. આ બોર્ડ રહ્યું ને હા. આરી બંધ થઈ ગયું છે એવું છે એમ ઓય એટલે આ ખોલી અને હમું કરવાનું છે. તમે ઉભા રહો હું ડિસમિસ લઈને આવું. જતા હોય તો હેડો કશો વાંધો નહીં હરી કશો વાંધો નહીં. તું 10,000 રૂપિયા ઉછીના આલી કે ના આલી પણ તારા હાથ કપાઈને તો હાલવા જ પડશે. અલ્યા વાઘુજી બોર તો નવું છે નવું જ છે પણ શિકાર લાઈટ કેમ નહીં આવતી? એવું છે એમ હા હા શોપ બનશે કે ચાલુ છે ઓહો ઓહો હા તું પિન પડાયેલી છે હું કાઢીને આવું. ચેક કરો યાર अबरी का हाथ कटेगा और 10,000 बटेगा. પિન કાઢી નાખી હો. કશો વાંધો નહીં વાઘુજી તમને વસ્તુ લાવતા નહીં આવડતી ચમ તકલાદી વસ્તુ છે યાર એવું ઓય મને કહેવાનું હતું હું એટલે સસ્તી છે એમ. સસ્તું ના લવાય કોઈ દાડો જે હારું હોય ને સસ્તું ના હોય હા એટલે અને જે પૈસા સસ્તું હોય એ હારું ના હોય પૈસા તો જોવે કે તાણી. એ વાત સાચી છે હા તકલીફ જ પૈસાની છે બધી. શું કેવું? વાત સાચી ભાઈ પણ મજૂરી કરો તમે યાર એમ ખોટું નહીં. ના કહેવાય મોણાને દુઃખ ચીયું હોય પૈસાનું એ વાત સાચી તાણી. પૈસા હોય તો બધું હોય હાસુ હાસુ તાણી. ફટાફટ હમું કરો કે યાર. થાય છે હા તારા ચોથી હમું થઈ જાય ઓવે ઓવે આ તો જો ખાવાનું હતું ખાઈ રહ્યા ના ના કચેરી ચો હતું શું કેવું તાણી તે ફટાફટ ખાઈ ગયા તાણી. ઓહો જોઈ લો ભાઈ ફોલ્ટ મળી ગયો શેડો છૂટી ગયો છે લ્યા ઈ તો મને ખબર છે પણ શેડો જોડવાનો કઈ રીતે? આલ્યા ભાઈ જોડવાનું કામ અમારું છે તમારું કામ છે તોડવાનું લ્યો ડિસમિસ પકડો આવો બંકા અબે તેરે નામ કા કુત્તા પાલू ખબર નહીં પડતી ખરા ટાઈમે ટપચો. ચમલે ટપક્યો એટલે હારું કર્યું બાપડા આયા મને બચાઈ લીધો યાર બચાઈ નહીં લીધા હમણાં માથું ફોડી નાખો તું એ તાણિયા માથામાં હિસકાણા હોત ને તો તમારું માથું ફૂટી જોત. મને તો કોઈ ખબર પડતી નહીં. અલ્યા ખબર તમને નહીં પડતી યાર બસ વધારે બોલવાનું નહીં આવતું વધારે એડવર્ટી કરવા નહીં આવતી બાઇક મોય તે બગાડ્યું બોર્ડ મોય બગાડ્યું નડ્યો બે જગ્યાએ. જે થઈ ગયું એ થઈ ગયું ઓવે તમે પિન કેમ ના કાઢી કેજો મન પિન કાઢી નાખી તી. હવે હું એ વિચાર કરું છું કે પિન કાઢી નાખી તો પછી કરંટ કઈ રીતે આવ્યો? હા તાણી એ વિશ્વા નહીં આવતો કાઢી એટલે હું કહું કોઈ હા. શું ના હાથને કશું હા લાવજો મોસો લાવજો વાપડો હા હાથ તમારે જતો રે એવું જ લાગે છે એ તો કપાઈ જઈએ આપણે. ઓવે ઓવે હાડો 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 દવાખાને હાડો નકયા આ તો આખા શરીરમાં બગાડ થઈ જાય. તાણી હાથ કપાવવો પડે. ઓવે કોઈ ખબર જ પડતી નહીં એ નહીં હાલ હાથ તમારે બેરો થઈ ગયો છે ઓવે. બરાબર એટલે આટલો અડધો હાથ હવે રહ્યો નહીં અને ફૂંટાઈ અત્યારે આપણે હાથ ના કપાવવાની તો આ કપોય જતો રહે પછી આ એક સાઈડ નું ધડે જતું રહે અને આખા હરીપૈયે જતા રહી. એટલે આમાં કેવું ખબર છે કે જે લાઈટ નું ઝેર હોય ને એ આખા શરીરમાં ફેલાઈ જાય એટલે લ્યો હટજો ફટાફટ. હેલો ના ના એ મોનો ગળાની છોગન મોનો તાણી આ તો કરંટ આવ્યો તમન. ચલ જાવ દે દાખાને હાડો એ તો આપણે કપાઈ દઈએ હાથ હાડો હાડો મગજ જતું લાગે છે કશું નહીં થયું કશું નહીં થયું. છે કમ્પ્લીટ ઓય જો, પકડ. પાણી બદલાવો લે હાડો ફૂંટાઈ આરે આધે આવા તો 1000 ઝટકાયા છે લ્યા આ તો ઘરનો વાયર છે ઘરની લાઈટ છે આપણે જે મેન ધોપલો હોય છે ને એની લાઈટ આવે તો કોઈ ફરક ના પડે એવું ઓય ખર્ચો શરત લગાવવા આપણે લ્યો 500 ની જો તમે તો જો નો વાયર પકડજો.
હા? એટલે તમારે મને મહિના નાખવો છે ના 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 ના. તો તાન આ તો મજાક કરું એમ. કમ્પ્લેટ છે હાથને કોઈ નહીં થયું. એ ખરેખર રિયલમાં કોઈ નહીં થયું. કોઈ નહીં થયું, લ્યો જોઈ લ્યો આજ મહી લ્યો. તમે આવી જતા ટાઈમ સર એટલે કશું નહીં થયું હોય. હા. પડ્યા હોત ને ખાલી ઓય ભોય પડ્યા હોત ને તો હાથ કે પગ ભાઈ દોત તાણી. તું ખરા ટાઈમે આવ્યો તું. એ મને નથી ખબર કે આરો મારા પાસે આવીને પડશે. એટલે હવે છે ને આ બે પ્લાન બગડ્યા છે. હવે કોક નવું વિચારો. નવું હાથ ના ભાગે નહીં તો પગ ભાગવાનું વિચારો, પણ વિચારો એમ. બરાબર. લાવ લે ડિસ્મિસ લાવ. મારે યાર કોમ છે, વધારે ટાઈમ નહીં મારા જોડે. હવે ખબર પડી તમને કરંટ ચોથી આવ્યો એમ. એવું હા, આ ડબ્બામાં હંગરી રહ્યો હતો કરંટ. હા, કમ્પ્લીટ ભેગા થયા છો હે? કશો હોતો નહીં. બહુ આગળ જાઓ. એટલે ચીજના મને અડધું મગજ છે, 50% છે. વાત થઈ ગઈ તો મારા ભાભીજી. 50% પાવડર નહીં આવતો, એ ઓવે. 50% પાવડર છે આ. એવું છે એમ? ઓવે. એટલે એમ હા એમ. ખબર પડે બધી અમને ગોડા નહીં ગોડાજી વાતો તો કરે પછી ખાલી. અડવી અડવી વાતો કર્યા વગર ઓને ભાગવાનું વિચાર, ભાગવાનું. તાણી 10,000 રૂપિયા નહીં લેવાના. બરાબર બાબુજી જોરદાર આઈડિયા આવી છે. લાયો લાયો ચોખ્ખી ગોતી લાયો, ખતરનાક. હવે ખાલી ઓને રવાના કરો હોયથી ઓય પછી આપણે એનું કોમ પટાઈ દે. બરોબર. થઈ ગયું ફિટ થઈ ગયું બોલ. સારું છે ભાઈ કોમ. એવું? આ તો જો ખાવાનું હતું તો ખાઈ રહ્યા. ના ના હાતું હાતું ખાઈ તો રહ્યા છો ને કટર્યું કટર્યું નહીં ખાઈ ગયા બે ડબ્બા. શરમ આવે છે? અને એક તો ડબ્બો તમારા છોકરાઓ લે આલ્યો તો. એટલે શરમ આવે છે તમને? ના કહેવાય. આપણે ખવારી હોય ને ના કહેવાય. તાણી આપણે ખાલી હરિજીને કીધું છે, બાર કીધું છે ના બહાર તો નહીં ગઈ. તાણી પછી એમ કહું છું. સમજો વાત ને એમ થઈ ગયું બોલ આમ કમ્પ્લીટ. હા કમ્પ્લીટ. એટલે આમ સારું શું નથી થતું. એ તો હું કરી દે લાવો હવે. હા એ તો કરી દે હું. આવડે છે ને? ઓવે ઓવે. સોટી ના રોલ્યા જોજો. કશું ના થાય. ઓવે તાણી હવે કોઈ કોમ છે મારું? ના મારે આરામ કરવો છે યાર, થાક લાગ્યો છે. આરામ કરો અને પછી ચોકન જવાના છો. આમ તો મોહમ્મદ ઘેર જવાનો વિચાર છે આજ તો. એટલે વાપડો એકલા 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 એવી રીતે મોમન ઘેર ના જતું રહેવાય યાર. દાદાગીરી કરે યાર મેં એટલે એમ નહીં કહેતો. મોમન ઘેર હાલ જેવું ખબર છે કે પોણા ઉપર ભાર રહે. પોણા ઉપર ભાર રહે હા, હા. અને એક્સિડન્ટ નું ઘણા થાય છે એમ. સમજો અત્યારે રોડ બધા હારા નહીં રહ્યા. માર મોહમ્મદ ઘેર તો નેડ્યું છે. ના ના એટલે વાકન થી તો રોડ પે ચડશો કે નહીં. કોણ? બાયપાસ સિંગલ પટ્ટી પર. એટલે બાયપાસ માં કોઈ જાતે જ નહીં આવતું. તો ના. પણ અત્યારે છે ને પોણા ઉપર ભાર રહેશે. હા, હોય પોણા એટલે ઉપર ભાર પોણા તરત રહે. બીમાર પડી જાય છે. પેલો કોઈ તો ચોક એક્સિડન્ટ થાય એવું થાય એમ. ગ્રહ આ આવે ભોળાને કોઈ ને, થતું એ નથી. નહીં. પેલો ગ્રહ આવે ને હીરો ભણા ઉપર અડવો પડ્યો છે. અરે મારા રોટલા કર્યા છે યાર ઈને. એટલે- સમજતા કેમ નહીં તમે? કેટલા વાગે નીકળવાના છો? હું 4-5 વાગે 4-5 વાગે ને કલાક પછી. કલાક પછી. સારું સારું હો હા. આપું છે તમાર એ તો પછી અમે વિચાર છે એમ. હેડેલિયા મજેદા હે. માર મોહમ્મદ ઘરની મહેમાન ગતિ જોવો ખાલી. આપું છે? તમે જો બરાબર સારું, અમારે સારું. અવરા હે તો અમે આવશે ભેગા થવા. જા, કાળું, જા. ખરેખર એમ નહીં. ઓને છે ને એ નહીં, યમરાજથી હારા હારી લાગે છે. એ હમણાંથી છે આપણાથી નહીં તમને કહું. અને એ હવે મારાથી તો હપુચી નહીં. આ મેં તમને જે આઈડિયા આલી છે ને એમાં હરી હાથો રેત મને કહેજો. એ તો બરોબર છે, પણ જો એમાં સક્સેસ ના જાની તો પછી એમથી ખતરનાક આઈડિયા છે. પછી ઈજો રસ્તો અપનાવો છે હવે. એવું? ઓએ હાલ છે ને આપણે તમે કીધું ને ઈ કોમે લાગી જઈએ. હવે હાલ ચાલો છાડો ને કાઢો રોકાવાનો નહીં વધારે એમ. જો વાઘઈ હા પ્લાન મારો છે, ખાડો આપણે બે જણાને કર્યો છે. હવે હરીને ચી રીતના લાવવો, ચી રીતના ખાડામાં પાડવો એ તમારે જોવાનું. પાડ્યો ફૂમતે ખાડામાં તો કમ્પ્લીટ પાડ્યો. કારણ કે ગોમમાં 2-4 જણા મેં ખાડામાં નાખ્યા છે ને પૈસા લઈ લઈને તે આજે ઊંચા આયા નહીં. નરીન ની નાખું આમો તાણી. એ તો વિશ્વાસ છે મને. પણ હું કહું છું
તમે આ ખાડાની આડા આઈને ના બેહતા હોય આડો નહીં આવું નક મજા નહીં આવે આ વખતો નહીં આવું લ્યા હા જો હવે ઉભા થઈ જો એ તો વેકન હું રેટ નાખું છું કોરી અલ્યા હું આવું ને એટલી ઘણા રેત નાખવા ના બેહી રહેતો હોય તાણી જો ભાઈ તમારે છે ને કોમું ટકવાનું કોમું એક્ટિંગ કરવાની સમજી જો મુજો હડો અરે ભાઈ કેવું હતું કચેરિયું એક નંબર હતું ને મદ્રાસ નું હતું ઠેઠ સ્પેશિયલ આવ્યો તો તમને ખવારવા ગળાની સોગન અસલ હતું. મસ્ત નતું ને ચમ આયા એટલે મારે કોઈ કોમ નહીં તો ચમ આયા કોમ આ ડાબડી મુઠાના છે એના સાપરામાં પતરું ઉતારવું છે બરોબર હા. હવે એની હાઈટ નહીં હીરું પોકાતું નહીં અને હું પોકાઈ રહું છું આમ પતરું ઉપાડું છું ને એટલે મારે હાથ આમ થથરવા માંડે છે હવે એના આખા ઘરમાં કે સાપરામાં એક પતરું હાજુ નહીં ફોડી નાખો પાર આવે. ના ના આપણે નવા છે જોઈએ મેં નવા છે ને કે હું ના ફોડી નાખું ભાઈ મારે નાવા જ આવું છે યાર, નહીં હેડવું છે. એ હાલ તો કચેરીઓ ખાઈ રહ્યા છો અરે નાવા જ આવું છે, નાવા ખાવાની. હા એટલે કચેરીઓ નહીં ખાતું તમે તાણી. માર મમ્મી ઘેર જવાનું છે એટલે કચેરીયું. એક નંબર હતું ને અસલ હતું હા હેડો ને પટી જાય તરત એટલે પણ નાવું છે. એટલે આઈ નાઓ અમે બગડશો નહીં તાણી ત્રાસ છે એનો. હા હેડો શું કીધું કોઈ નહીં, હેડો આવું. હેડો હું કહું છું હા જો કભે કભો મિલાઈને હેડવાનું કીધું તું ને એમાં આપણે સક્સેસ થયું નતું મને કહું હા પેલે બાઇક આવી અને મને ઠોચ્યું તું બરોબર હા. એટલે આ વખત છે ને તમે થોડા આગળ રહો એટલે ગોમો લાગે કે વાઘુજીની આગળ એક ખમતો મોણસ છે એમ હું આગળ રહ્યા ને તો તમે ઢોકી જાઓ, હા સમજ્યા? એવું ઓવે ભલા આદમી તમે મોટા સોલ્યા મારાથી. હેડો મારા હંગાત. આ દુનિયામાં મોટાનું કશું નહીં અરે મોટાની જ દુનિયા છે લ્યા, હેડો. અરે જેના આગળ પૈસા છે ને એ જ મોટા છે અત્યારે તમને કહું હોય ના ભાઈ ના, પૈસાની કોઈ વાત જ નહીં યાર. પણ મારે છે ને તમારા ડગલે ડગલે હેડવું છે એમ તાણી એવું આખી જિંદગી હું હારા રસ્તે હેડ્યો નહીં હવે તો હારા રસ્તે હેડું કે ના હેડું તાણી અરે ભાઈ હા તમારા કાકો હતા હા કેવા મોણા હતા જબર મોણા હતા ભાઈ. એમ નહીં હા પણ તમે નાના હતા અને તમારા કાકાની એક વાત તમને ખબર છે શું? તમારા કાકો દારૂ પીતા તાણી મેં કીધું તું કે તું કોઈ બાપતો નહીં બાપલું માર્યું મને ધક્કો માર્યું ટૂંપો આવે છે પેલી મક્કા જઈને પડવું તું વાડમાં જઈને પડવું તું એ અરે ચમ ડુંપો આલો એક બાજુ બાપડા ખાડામાં પડ્યા છે એટલે આવડો મોટો ખાડો કર્યો છે કે ને. હેડો ઉઠો. વાજુ નહીં. અલ્યા તારી. એક તો પહેલથી ગરીબી હાડે છે, દાવા મંદા છે અને એમાંય પગ ભાજી રહ્યા રહ્યા. પગ ભાજો તમારે હે વધારે વાગ્યું ભાજો પગ એટલે ખાડો કને કર્યો છે આવડો મોટો. ભાજો પગ રહી જશે ને કે બે ભાગો તમને મારે તો પછી ઓનોય ના ભાગો જ પગ તો તારી ચી વાત કરો તાણી યાર એટલે પ્લાન કનો હતો પ્લાન મારો જોકી આ વિચાર હું આજો કરું છું કે મારું બેટું આ ખાડો કર્યો કઈ નહીં એ રસ્તા વચ્ચે મને એવું લાગે છે ફૂમતાઈ કે આ નક્કી કોકના પગ ભાગવાનો પ્લાન બનાવ્યો છે કોકની હો. ઓએ હા એટલે એમ નહીં યાર હાલ મારા ના ભાઈ જોત હા ભાઈ જોત પણ આ રમેશ છે ને છોકરાની લાગે તમને કહું અરે ફૂમતા આકા છોકરા આવડો મોટો ખાડો ના કરી ગઈ યાર. અરે છોકરા તો બહુ ખતરનાક હોય તારે હરીભાઈ તમને કહું તાણી છોકરાને તમે શું સમજો લ્યા બુરજો ખાડો બુરજો તમે ન ચિયોક પડશે લ્યા. બુરો ખાડો બુરો હેડો. આજ પેલી કહેવત સાચી પડી હા. ખાડો ખોદે ને એને આવે આડો એટલે પ્લાન તો તમારો હતો ને પડ્યો હું ગુરવાન કરો એટલે ઘણો ઊંડો ખાડો છે એ હરીભાઈ હા તમારા મોમાન ઘેર જવાનું હતું તાને શું કર્યું જવાન છે કે કેટલા વાગે હેડવાનું છે 9 તરત. એવું હા ઓરે કે આમ તમારા અડધો કલાક જેવું તો થાય ને ના ના 15-20 મિનિટ. એવું ઓવે નાવાનું નહીં નાયા વગર ના જવાય
આલે આદમી નાઉન બહેરાન ખાવું કેટલી વાર થાય? તો પછી વાપરો મારી વાત. હા હવે શકન હારા છે નહીં બરાબર. હા પત્ર ઉતારવા મારા એ જાવું નહીં. ચમ આહા. એટલે ઈ તો જો કોઈ મુરત બીજું છે તો સેકન્ડની વાત કરો તમે. એટલે હોય ને. એક મિનિટ માર મોમો આયા. બોલો મામા. હે ચમ તાત્કાલિક યાર ના હેડ્યો નહીં પણ હવે નાઈન તરત હેડવાનો જ હતો હું. તમે મોમા એક તો ખરા ટાઈમે ખેલ બગાડો છો યાર હો. મરી જા. ના કાલ કોઈ આબુ નહીં હવે ટાઈમ મળશે તાણ આવશે. એ મરી જાઓ, મરી જાઓ. હારું હેડો. એટલે કેન્સલ થયું. એને એક જગ્યાથી ભેહ લાવવા નથી બહાર જતા રહ્યા છે. એટલે હવે નહીં જવાનું. કેન્સલ જવાનું બીજું શું? એટલે હવે તમે ક્યારે જ છો ને આમ તો. શું છે હું ઘેર છું તમે આટલા બધા રાજી? એટલે અમલ તમારો વગર ફાવતું જ નહીં. ના ના ભોણા ઉપર ભાર રહે એવું નતું કીધું. હા. તાણી ચિંતા ના હોય. પોડા ઉપર ગ્રહ એટલે આટલું કોમ હોય ને આટલું કોમ તોય તમે અમને કહેવા આવો છો. તાણી આઈ બરાબર. કદાચ થઈને તમે રોડ ઉપર જતા હોય ને તમારે એક્સિડન્ટ થાય હા. તો પછી અમને કોમ કોણ આલે? હા એમ કહું છું. એવું હા હાલ એક કામ કરો મારું તો આ ખાડો બુરી નાખી હટજો. ઈ તો બુરી નાખે એમાં તો ચો મોટી વાત છે. વાપર્યું હા પત્ર સડાવવા હવે જવું નહીં. તમે તમારે ઘેર જ બેહો બરાબર. અમારે કોઈ કોમ હોય ને તો પછી અમે આવે એમ. નવું વિચારીને આવો. કારણ કે વાઘુજીને વાંચ્યું છે ને બધું હવે પહોંચી વળા છે નહીં એમ. શું વિચારવાની વાત કરો છો? વાજુ છે પહોંચી વાળા હે લે હે ક્યાં શું માંગો આ તો તમે? સેજ વેમીલું અમે એટલે અમુક ખાડા પડ્યો ને એટલે હવે પતરાની ના પાડે હારે બીજું કોઈ નહીં. શકન જ નહીં જાય. હોય. શકન જ જો નહીં જાય. આમાં હવે શકન ની શું જરૂર છે? આહા. આજ મારી તમને બહુ જરૂર નહીં પડતી એવું નહીં લાગતું યાર. હે? હા આજ તમે હેડી હેડી રેત નેની કરી નાખી છે. અમારા માટે તો તમે ભગવાન છો. એમ નહીં હા. કચેરીયું કેવું હતું? એ નંબર કચેરીઓ નતું હવે ઉલટી કરીને કાઢી નાખું. દોઢ ડબ્બો ખાઈ ગયા તા તમે. તાણી ભૂલી ગયા લોકો. હવે પાવડો લાવવો પડશે. આ કામ તમે કરી નાખશો ને હોય હું જાઉં. એ તો અમે કમ્પ્લીટ કરી નાખો તમે તાર જો. હો એટલે ઘરમાં ઊંઘવા ને બાર એટલે હાથ તે ફાવે એમ કહું છું. આખો દાડો શું કોમ હોય છે પણ તારે તાણી નરવા નહીં. ટવકો પાડજો. ઘેર હસ્યું ભલે બાર હોય કે ઘરમાં હાજર થઈ જાય. હા. ઘેર હસ્યું તો એટલે આમ નહીં હા તો જવાનું બહાર નક્કી ને ભાઈ ખરા ટાઈમે જવાનું થાય. જોન કરીને જાજો. ભગવાનના ઘરની રજા આવી જાય તો કને જોઈન કરવા રહ્યો લ્યા? એ નહીં તો બરાબર છે. કોઈની તાકાત છે જોઈન કરવાની? હવે શું કરશો? તે ચમ આમ થાય છે મને છે ને એના કાકાની વાત નડી જી. શું નડી ગઈ વાત? હું વાતે તડાવતો હતો બરોબર પણ મેં એવું કહી દીધું કે તમારા કાકો પહેલા દારૂ પીતા એટલે આ મૂર્ખે મને ધક્કું માર્યું કે પણ તમારે ટન મારવાનો તો આમાં કાં જતું આવતું યાર એમ કહું છું હું. પણ નજીકથી ધક્કું માર્યું ચોટન મારું હું તાણી. શું કરશે હવે? હવે મારા મગજમાં કોઈ આઈડિયા આવતી નહીં. હવે મારા જોડે એક આઈડિયા છે ખતરનાક. આ પપૈયું લીધો તે શું કરું? એને છે ઉભો રાખો પણ એમ સેટ ના થાય ની. ના ફૂટે. પપૈયું પડે હોવા તો મને કોઈ ના થાય. તાણી અડવી અડવી વાત ના કર અડવી અડવી વાત ના કર 10,000 રૂપિયા લેવાના છે તાણી. કરવાનું હવે એક જ રસ્તો છે. જીઓ કોન્ટેક્ટ છે પેલા. એ તો આપણે કોન્ટેક્ટ તો છે થોડો ઘણો અને આપણે આ Yeah. ભેગા કરી દઈએ માણસો. એવું ઓય એના સિવાય હવે બીજો રસ્તો નહીં. બરાબર. કારણ કે મને એક વાત કરી હતી કે મને આખી જિંદગી કશું થયું નહીં તો પછી આપણે બે જણાથી શું થાય? એ વાત તો હા, સાચી છે. તાણી. તો હવે હાલ તરત છાડો ને કોનું કોઈ ઠકાણું નહીં. એના મામાનો ફોન ફેરથી આવશે ને તારો જતો રહે. હાલો. એ હરીબા મારે ટાઈગર કહેવાય એના ગળે હોકડ બંધાય ના. તમે ચમ બે જણાને વાટ પાડી છે આજ હવે ચમ આયા છો? લેખ ભગવાનના લેખ ઓએ આયા ચમ હવે વિચાર કરો શનો? કે અમે બે જણા કદાચ થઈને મરી જ કાલે બરોબર તો તમે ગામમાં કેવી વાતો કરો કેવી? કે મફુજી તમે નહીં મોનો પણ બે જણાને હવારથી મોડી અને હોજ સુધી મારા ઘેર વાટ પાડી હતી. હા. ઘડીએ ઘડીએ આવતા હતા ગમે તે કોમ
લઈ લઈ આવતા. બોલો આવી વાત છે ને તમે આખા ગામમાં કરો હા હવે કદાચ થઈ હા. ના કરો નારાયણ હા. તમે ના મર્યા હા. અને હું મરી ગયો ના, એ બરાબર તમારા ભાગે તો કદાચ હા 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 ઓભળો મારી વાત યમરાજ આવશે ને તો યમરાજ ને પેલા અમન મળવું પડશે ઓએ, કે ભાઈ તાણી. હરિજીનો જીવ લેવો છે જવું કે નહીં સમજી લો તાણી ભાગવો હોય ને તો તમારા હાથ કે પગ ભાગે બાકી જીવ હા, નહીં જીવ ઓએ. નહીં આહા સમજાતું નહીં લે શું છે બધું આ સમજાતું નહીં મને ફૂમતાઈ આગળ ઉતરેણ આવે છે મારે ચીકી બનાવવાની છે તેમાં મગફળી ફોલવા બેઠો છું હવે હું કહું છું હા મગફળી નહીં ફોડવી હા 2-4 જણ પાડવાના છે ઓએ ચંપાળવાના એટલે હા? હા કોમ એવું છે અમારા છે ને 20,000 રૂપિયા ઠઠી રહ્યા છે એક જગ્યાએ ઓએ અને માગવા જાય ને તો માણસો વાયદા કરે છે હાલતો નહીં અને આ જીરો દાદાગીરી કરી ગયો છે હા. કેસ કરજો પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સ્ટેશનમાં નહીં હા એમ તો એરો છે ને પોચેલીમાં આયા છે તમને કહું તો પોલીસ પહોંચી ના, વળી છે ના. પોચેલી માયા કશું નહીં હરીભાઈ બીવાય છે મેં વાત સાંભળી હતી ઓવે ઓવે ઓવે. ઓવે અમે કોણ વાત સાંભળી હતી ગામમાં એવું કહેતો હતો ખબર છે હા કે હીરા 2 જણા આખી જિંદગી મારા ઘેર ધક્કા ખાય ને તો 1 રૂપિયો નહીં આલું બરોબર પછી પેલા કીધું આમ કે ગામમાંથી 5 જણા લઈને આવશી તો કે 5 જણા નહીં પણ 50 જણા લઈને આવશી નહીં તો 1 રૂપિયો નહીં આલું ખાલી એકલા હરિભાઈ આવશી નહીં તો હરિભાઈની મને બીકે લાગે છે અને હરિભાઈની શરમે આવે છે અને એને એમ કીધું તું કે હરિજીના આબા ધોવે હા. તમારે આબાનું છે સમજો આ વ્યવહાર ના છે પૈસા વ્યવહાર ના છે ના ભાઈ આ બધી મેટર હું નહીં આવતો હો. તમે ત્યાં પહોંચી વળજો એટલે કચેરીયું નતું ખવાયું હે? ભૂલી દોઢ ડબ્બો ખાઈ જતા જો અડધો હવે ડબ્બો છોકરાઓ લે આલ્યો તો હવે શાંતિ રાખો ભૂમતાઈ સાચું ના કહેવરાવો મને મેં ખાલી કચેરી 2 મુઠ્ઠા જ ખાધું હતું એ. બરાબર બાકીનું બધું તમે ખાઈ ગયા છો 2 જણા છે. અને આ કચેરી ખાઈ જાવ કે મેં નવી નહીં કરી યાર નહીં. તારી ભાઈ નહીં કરી બોલ્યા ને, તાણી શરમ આવે છે હત્યા વાર તો કઈ ગયા છો તમે કે કચેરી ખાઈ ગયા કચેરી ખાઈ ગયા ગમે તે ખવારા નહીં કોઈ દાડો એ મોઢે ના ગલાય તાણી પણ કચેરીઓ માટે હરીભાઈ આપણા જોડે નહીં આવતા લાગણી થી આવે છે ભાઈબંધી થી આવે છે સંબંધ થી આવે છે કાલ તમે કાલ મારા ઘેર આવી અને કચેરી લઈ જાજો ભાઈ હાથ વાળવા માંડ્યા હાર્યા તો તાણી એટલે કેમ તમે આવો શબ્દ વાપરો તમે એવો શબ્દ વાપર્યો તેમો એટલે ના અમાર બનમોય નહીં ગળાની સોગન હા. તાણી તમે કઈ ઘણી વખત અલે બોલો વિચારાય ના ગળાની સોગન આવું વિચારાય ના હરીભાઈ તાણી નમૂની આવું એમ નહીં ખાલી એ તમારો પગ અરે પડશે પણ યાર અરે હરીજી નું નામ પડે એટલે ગમે એવો દુશ્મન હોય ને તો એને વળી જવું પડે એટલે ફૂમતાએ આપણે એકન લડવાનું નહીં હરીભાઈ નાડા જ કરવાના છે હરીભાઈ કણ ઉભા છે તો કોમ થઈ જાય તાણી આ હરી ઉભો હોય ને તો હિન્દી પિક્ચર નો હીરો જ ઓખો પડે લ્યા ઈ તો સેજ નહીં લાગી જ છે લેવા એટલે તમે આવો છો કે નહીં આવતા જતા હો તમે નહીં આવતા ને? ના તો હવે એક બીજું કહી દઉં શું અમે એના જોડે પૈસા માંગ્યા હા એને ના પાડી ખબર છે. બરાબર પછી અમે એને કીધું કે ભાઈ તમે અમને પૈસા નહીં આલો તો અમે હરીજીને કહી જાઓ કઈ દીધું કે હરીજીના બા નહીં લેતા હોય તો જાહેર બાકી હોય હરી આવે કે હરીનો બા આવે એ ઓય કોઈ ફરક ના પડે તને કહું હું ગળાની સોગન આવું કીધું ઓએ તાણી અમે તમારું નામ લીધું નહીં એમાં તો એને શું કીધું ખબર છે કે હરીબા નહીં હરીબાના બા હોય ને તો ઈયર લાવજો શું કરવાનું કોણ રીના તળે? વેકન રી નહીં ચડાવવાની આપણે કશો વાંધો નહીં કઈ દેજો તમે તાર મંદી નહીં ચડતી એટલે હવે એક બીજી વાત કરું ત્રીજી હે? કરશો તો કોઈ ફરક પડતો નહીં આખો દાડો ગમે એટલી વાતો કરીએ ને તો પછી મને વેમ પડશે ઝાટકાવાળી વાત છે ચાટકાવાળી કશું કોમ ના આવે ડાબડી મુઠા શાંતિ રાખ હવે હું છે ને નબળી નસ દબાવું એવું એટલે હરી હા હવે હરીભાઈ હા એક લડવાનું નહીં લાવું કે નહીં. માથા કુટે કરવાની નહીં હા બરોબર પણ આ ખાલી છેલ્લી વાર કુ કોમ છે ઓએ છેલ્લી વાર તમને લઈ જવાના છે પછી કહેવાની આવો મારા કોમ છે હા કોમ છે એટલે આપણા ઘેર કૂતરું કટકો રોટલો ખાઈ જાય ને ઈ એ વફાદાર હોય છે લ્યા તાણી ઓવે. તમે તો કચેરીયું ખાઈ જાશો 2 ડબ્બા કૂતરું છે ને રાતના સોર આવે ને તો ભહે એમ કરીને વસૂલ કરે મોઢે કોઈ દાડો ના ગાડું ઉતાણી
છેલ્લે 10 મને કૂતરા તોલે કરીને મેને મને ના ના એવું ના વિચારતા બસ બસ હવે પછી તમને કહેવા બસ ચોકે જવાન છે હા એ તો હેડો અમાર હંગાત હેડો જબરદસ્ત મગજ વાપરી લ્યા નબળી નસ દબાઈ નબળી ઓએ હવે હવે સીધા દ ગણવાના છે સમજી લો. લડવા નહીં જવાનું લે હરીજી હા હું તમારા ઘેર જ આવતો હતો ચમ બજાર લઈ જવા છે ચમ ભાઈ મારે પત્ર નિંગલો લાવવું છે ને એટલે અત્યારે ચોય બજાર નહીં આવી એટલે મારે તમને નહીં લઈ જવા હરીજીને લઈ જવાના છે. હા એટલે હરીભાઈ નમી લઈ જશે અમાર હંગાત હવે ઓભળો મારી વાત બાસ્કુજી આ બે જણા કોક કોમ છે એટલે હંગાત જાઉં છું હું પણ અહીંયાનું કોમ આઈને કરજો ને એટલે હરીભાઈ અમારું કચેરીયું ખાઈ જાશે હા તાણી એટલે મેં નવાઈ કરી છે કચેરી ખવડાવું આ અમારો છેલ્લો ટાઈમ ઓપડો મારી છેલ્લું વાત કોમ એમ છેલ્લું ઓય, કોમ છે તાણી. અંધુ પણ મારે હરીજી હંગાજ વાત કરવાની છે તમારે હંગાજ વાત નહીં કરવી તમારે- હરીજી વાર નહીં થાય તરત આવતા રહેજો બસ હવે મારી વાત ઓભળો હું વાત કરું છું અરે ફૂમતે તમે શાંતિ રાખો ખેડી વાર મને વાત કરવા દો પણ ફૂમતે હાથ તો લઈ લો. આગળ ઉભા રહો એટલે તમારે પત્ર નિંગોલો લાવ્યું હોય ને તો ખેગારજી ઘેર સીધો હા એને હારી ઓળખાણ છે લઈ દો તો હાડો કો તો પછી મફુજીને લઈ જાઓ અમે હાલ લઈને હેડ્યા છે ને હરીજી તો લઈ જવાય કાલ રાખો ને કાલે આવ્યો કાલ ફાઇનલ બસ ખ્યાગારજી જોડે જઉં છું એ ના પાડે ને તો કાલ જા બસ હા કાલે આવી જાય હું. હેડો સમજાણા છે તમે યાર આપણી દાદાગીરી ના કરો હો. એટલે આ તો તમારા એવું આગળ નહીં. દાદાગીરી. ના, હવે જો ફૂમતે ઓભળો મારી વાત તાકાત તમારા કરતી મારામાં વધારે છે પણ સતે ના બતાવવાની હોય સમજ્યા આર્યો ને આ તો આમાં માર ખાઈને મરી જાય ને એવો છે અલ્યા ભાઈ હાવ સીધો માણસ છે મને બાપો ઓળખતા નહીં તમને કહું ઓની જે જીભ છે ને જીભ ઈ બહુ ખતરનાક છે હા ખાલી એ મોણા મીટિંગમાં બેઠો હોય એમ બોલતો હોય ને એટલે ખાલી વાપરવાનું માણસ ને બોલતે ના આવડતું હોય તો એરો આપણો ખરાબ હે નહીં આવડતું હેડો તમે હવે શું છે શું હેડો ઈ તો કોઈ સેજ નહીં. ચકરી હું નહીં કહેતો પતી ગઈ વાત એમ. મગજ નહીં હોય ને એ બાજુ હરીભાઈ ના પગ ભાગવા એટલે અમારે એક જગ્યાએ પૈસા લેવાના છે અને ઈ પૈસા હાલતો નહીં એટલે હરીભાઈ હંગાત લઈ જશો અને હજુ હીરો દોઢું બોલે નહીં તો પછી એના પગ ભાગવાના છે એટલે તમે તો નરવા છો તમારા ભાઈ કોમ ધંધો નહીં પણ વાય ને તમારા નરવા કરવા છે એટલે વ્યવહારના પૈસા લેવાના છે 20,000 રૂપિયા મફુજી તમને કહું હું અને એનો હરીજીથી પીઆઈ છે હા? હા એટલે તમારે જેના પૈસા લેવાના છે અમારે મજૂરીના લેવાના છે ઠોન હીરો છે ભાઈ કોન્ટ્રાક્ટર બરાબર એટલે આટલી બધી હોમટી મજૂરી તમે જાણે કરી કો હાડો એટલે અમે કોન્ટ્રાક્ટ રાખ્યો તો એક જણે એમાંથી પછી અમારું કમિશન હતું 20,000 રૂપિયા અને 20,000 રૂપિયા હાલતો નતો હીરો બારોબાર ખાઈ ગયો વચ્ચે એટલે હીરો વચ્ચે રહ્યો તો પછી અમે લીધા એમ તો અમારે પછી- લેવાના છે તો પછી હારી મેટલ તમારી છે તો પછી હરીભાઈ શું કામ દોર્યા છે હે? એટલે હરીભાઈ ની મર્યાદા રાખે છે એવું છે હા હરીભાઈ ચેતન રહેજો હો ઓબળો મારી વાત કે સુખ શાંતિ પૈસા પટાઈ દેજો ઝઘડો કે માથાકૂટ કરતા નહીં અરે મફુજી તમે તો મને સારી રીતે ઓળખો છો કે હું ચોય બગાડતો નહીં આ ચમ હેડ્યો છું કે આ બે જણાનું થોડું મારા ઉપર ઋણ છે એનું ઋણ ઉતારવા જાઉં છું હું આજ આ બે જણાનું તમારા પર ઋણ? ઓય એ ઋણ ના કહેવાય આ ઋણ છે કચેરીયું એમણમ ખવાર્યું તું તમારું હવે હું ઋણ કચરિયાનું ઋણ કચેરીયું ખાઈ ગયો છું આજ વાયનું એટલે આખો મલક ખાય છે ભલા આદમી હારી ઋણ ના કહેવાય પણ ચેતન રહેજો કોઈની વાતમ તમે આવતા નહીં ચિંતા ના કરો બગાડશે નહીં ભાઈ હા હા સુખ શાંતિ વળતા થઈ જાયજો હા આપણો બગાડવાની વાત કરો છો ને તમે બગાડવામાં તો અમે બે જણા જો પડે ની એ કોઈ ના મેલે તમને કહું હું. અલ્યા તમારાથી કોઈ ના વાળો બંધ હોકી આવો સોના મના આ તો તમે ઉભા હોય ને તો ફરક પડે એમ હરીજી હા ના તમે હજુ અમને ઓળખતા નહીં થોડી ભૂલ થાય છે તમારે એમ તો હરીભાઈ વયથી પાછા વળી જાય એટલે એક મિનિટ તમે કીધું કે ચેતન રહેજો એટલે તમારું શું બગાડ્યું અમે હા એટલે ઝઘડામાં કોણ હરખ લે ભાઈ હે હા ઝઘડામાં કોણ ધમકું મારે એટલે મેં એવું નહીં કીધું કે અમે તમને ખબર છે કે એ કંઠેર છે કોટા આળવા છે એટલે તમે હરીજન લઈને હેડ્યા છો કોહડ ગમે એવા કોટા હશે નહીં હા. તો અમે બે જણા પહોંચી વળશે એવું એવું છે હા અરે હવે એક મિનિટ મફુજી જે વાત મારા ઘેર કરતા હતા આમ વાયકણ મફુજી આગળ કરો છો એમાં રાત દાડાનો ફરક એટલે છે આ તો વાત આખી અલગ છે વાત બધી ઓમથી ઓમ એટલે વાત ચાલે. અલગ અલગ છે વાત ઓમથી ઓમ થાય છે વાત ફાઇનલ કરો પેલા ઓબળો હવે મારી એટલા બધા માથા ભારે હોય તો જતા રહો તમે તાર જો હેડો હા હીરું કહેવા માંગુ છું કે ચેતન રહેજો ચેતન નર સદાય સુખી
અરે બાબા કહે ની આકડિયા નહીં હોય. બાપુજીની વાતમ તમે આવશો નહીં હવે તમને લઈ જવાનું કારણ કહી દે. હા. હા અમે બે જણા મગજના ફરેલા છે સોડવામાં ભોન રાખો નહીં એટલે તમે ઉભા હોય નહીં તો અમન કાબૂમ કરી કો. અરે ભાઈ કોઈને કાબુ નહીં કરવા તમે તારી કે જઈ અને પેલા મહી નાખો જો તમે તારી અરે શું હરી એક મિનિટ જે બોલીને ફરે ને એને શું કહેવાય માઇક આંગલી એટલે તમે માઇક આંગલી છો હે માઇક આંગલી છો અરેજી હવે તમારે જાવું હોય તો ભલે દો પણ માહોલ પ્રમાણે રહેજો. હાથમાં બૂટ પ્યાલા પકડજો. મગુજી ચિંતા ના કરો ઝઘડો આજે નહીં કરું કે કાલે નહીં કરું. હા શાંતિથી પટાઈ દેજો બધું. સારું માહોલની વાત કરો છો માહોલ તો અમે બે જણા ગરમ કરશે હવે. તાણે તો તમારો વિશ્વાસ નહીં આવતો મને. પકડો. તમે તારે ચિંતા ના કરો વાત ગોમ ઉઠી નહીં આવે હા એ બધું પટી જાય એમ હટો તાણી ગોમ ઉધી આવશે નહીં હવ દોડશે એ સારું રહે પણ પેલું સોનું રહે નહીં એ કાઠું પડશે. એટલે વાયની વાતો ના વાપડો વાયની વાતો છે ને મગજ તમારું હેંગ કરી નાખશે હવે તમને ફોસીએ ચડાવવા નહીં લઈ જવાના. મારે કોઈ જાજુ તમને બેન કેવું નહીં આ જે તમારું કચેરીયું ખાઈ ગયો છું ને કચેરીયું હવે મને પસ્તાવો થાય છે બરાબર હજમ તો થઈ ગયું છે પણ હવે હું આવું છું તમારા અંગાત એનું ઋણ ઉતારવા માટે બરાબર આ ઋણ ઉતરી જાય એટલે તમે છૂટા અને મુએ છૂટો હેડો હવે. અંજુ પેલા કીધું તું અને હાલે કહું છું કે મારો હરી જો ઉભો હોય ને એ હિન્દી પિક્ચર નો હીરો ચોખ્ખો પડે. હા મારું 500 પાટણ હા.